સુર અને અસુર બંને દ્વારા પૂજિત યમુનાજી છે. ઠાકોરજીને સુર પૂજે, અસુરો ન પૂજે, પણ યમુનાજીનું તો મહાત્મ્ય એમનાથી અધિક છે. સુર અને અસુર બંને પૂજનાર. ટીકામાં આચાર્યો અર્થ કર્યો કે અહીંયા યમુનાજીમાં સુર અસુરને શું કરવું છે, એટલે ભાવ બતાવ્યો. સુર એટલે માન ભાવ વાળા ગોપીજનો, દૈન્ય ભાવ વાળા ગોપીજનો, અને અસુર એટલે માન ભાવ વાળા ગોપીજનો. બે પ્રકારના ગોપીજનો બ્રજમાં છે. એક દૈન્ય ભાવ વાળા સ્વકીયા ગોપીજનો, અને બીજા માન ભાવ વાળા પરકીયા ગોપીજનો. સુબોધનીજીના શબ્દો કહું, અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, સ્વકીયા, પરકીયા. સ્વકીયા એટલે સીધી સાદી ભાષામાં સમજાવું, સ્વકીયા એટલે જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહ્યા હતા, અને પરકીયા એટલે જેમના અન્ય વિવાહ થયા હતા પણ પ્રભુમાં ભાવ. આ સાદા શબ્દો. એમ દૈન્ય ભાવ વાળા પણ છે અને માન ભાવ વાળા ગોપીજનોના પણ મનોરથો શ્રી યમુનાજી દ્વારા જ પૂર્ણ થાય છે. અને એટલા માટે જે વિશેષ લીલાઓ છે એ પ્રભુ માન ભાવ વાળા ગોપીજનો સાથે. જો દાન માંગવા માટે આ સ્વકીયા ગોપીજનો પાસે જાય તો ગોપીજનો કે પ્રભુ બધું આપનું જ છે ને લઈ જાઓ, તો પ્રભુને આનંદ ના આવે. પરકીયા ગોપીજનોનો માર્ગ રોકે ને કે દાન આપ, તો કે હે કહું તેરે બાબા કી ચેરી, આ તારા કોઈ બાપના ચેલા છીએ તને આપી દઈએ, જાજા નહીં મળે. અને પ્રભુ મટકી ઉઠાવીને ભાગે, મેરી ભરી મટકિયા લે. જ્યાં રસાકસી થાય ત્યાં રસ ઉત્પન્ન થાય. ખેલના માન, આ બધા વિભિન્ન પ્રકારની જે લીલાઓ છે એ માન ભાવ વાળા ગોપીજનો સાથે થાય. સુરા સુર સુપૂજિત. અને એટલા માટે જ્યારે જ્યારે પણ ઠાકોરજી માન ધારણ કરે અને ત્યારે શ્રી યમુનાજીએ સિદ્ધ કરી આપે. અને આપણે ત્યાં તો પ્રસંગ યમુનાજીના સ્વરૂપનો આવે છે કે યમુનાજી આ રીતે મુકુટ કાચનીના વસ્ત્ર ધારણ કરી ઊભા નથી, ચાલી રહ્યા છે. ચાલી રહ્યા છે, ચરણ એ રીતે ચાલ ચાલ છે. આ ક્યાં જઈ રહ્યા છે? તો પ્રસંગમાં બધા કહેતા આપણે જાણીએ છીએ કે નિત્ય લીલામાં એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન લીલા કરવાનું નક્કી કર્યું. કારણ કે રાસ થતા પહેલા મેં કીધું દાન, માન, ખેલ, રાસ આ બધા અંગો છે રાસના. રાસલીલાને અંતર્ગત આ બધી લીલાઓ છે. એટલે જ આપણે ત્યાં પઢાવતા પેલા માનના પદો ગવાય. માન થયા પછી રાસ દૂર થાય, પછી રાસ થાય. અને એટલા માટે માન ધરવાની લીલા કરી. પહેલા માન ધર્યું સ્વામીજી, અને ઠાકોરજી તો ચતુર શિરોમણી છે, એવા ખેલ કર્યા, એવી લીલા કરી, તુરંત હસી પડ્યા સ્વામી. અને હવે વારો આવ્યો ઠાકોરજીનો, અને પીઠ દઈને એવા બિરાજ્યા, એવું ગાઢ માન ધર્યું. સ્વામીજી તો કોશિશ કરી કરીને થાક્યા, કેમે કરીને પ્રભુ રીઝતા જ નથી. અને પ્રભુ રીઝે નહીં, માન દૂર થાય નહીં તો રાસ થાય કઈ રીતે? હવે તો પ્રભાત થવાનો સમય આવી જશે. જો પ્રભુનું માન દૂર નહીં થાય તો આજે મહારાસ નહીં થાય. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા, બધાએ પ્રયાસ કર્યા, પણ કોઈનાથી પ્રભુનું માન દૂર થતું નથી. છેલ્લે બધાએ કહ્યું કે અરે રાધાજુ, આપ યમુનાજીને વિનંતી કરો. અને યમુનાજીને વિનંતી કરી. યમુનાજીએ યુક્તિ કરી. રાસના શણગાર જેવા પ્રભુએ ધર્યા હતા ને, જે મુકુટ કાચીનો યમુનાજીનો શણગાર છે ને, એ ઠાકોરજીનો રાસનો શણગાર છે. મસ્તક પર છે એને મુકુટ કહેવાય, અને શ્રીઅંગમાં પહેર્યું છે ને એને કાચની કહેવાય. રાસ સમય ઠાકોરજી આ વસ્ત્ર શૃંગાર કરે, અને એવા ને એવા ઠાકોરજી જેવા જ વસ્ત્ર શૃંગાર ધરે. કારણ કે યમુનાજી એક તો છે ઠાકોરજી છે, કૃષ્ણામ કૃષ્ણ સમામ, કૃષ્ણ રૂપામ, કૃષ્ણ સાત્મિકામ, કૃષ્ણ સંબંધકારિણી. આપણા આચાર્યો કહે કૃષ્ણ, શ્રી યમુનાજી કેવા છે? બિલકુલ કૃષ્ણ જેવા. અને જ્યાં વસ્ત્રોને શૃંગાર પણ એવા ધર્યા, ત્યારે આબેહૂબ કૃષ્ણ બની ગયા. અને હવે કમળની માળા લઈ ઠાકોરજી પાસે પધાર્યા. જ્યાં ઠાકોરજીએ નેત્ર ઊંચા કર્યા, ચોંકી ગયા. આ નિત્ય લીલામાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? અને જ્યાં માળા કંઠમાં ધરાવી અને ત્યાં સમજી ગયા કે આ તો યમુનાજી છે. અને પ્રભુ હસી પડ્યા, અને પ્રભુનું માન દૂર થયું. અને પ્રભુએ આજ્ઞા કરી, સ્વામીજી આજ્ઞા કરી, હવે અમારી કુંજમાં પધારો. ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારો. અને એટલા માટે યમુનાજીના બે પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. એક જ્યારે યમુનાજી પોતાની કુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરે. 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો. ઘણી વાર લોકો કથામાં ને આ બધું તૈયાર શું થવું ને આમ કેમ શણગાર શું કરે? અરે ના, પુષ્ટિ માર્ગમાં તો તૈયાર થવું, શણગાર સજવા. પુષ્ટિ માર્ગ તો ઉત્સવનો માર્ગ છે. અહીંયા તો વ્રજભક્ત બનીને જો આત્માનમ ભૂષ્યા ચક્રુઃ. નંદ મહોત્સવ થયો ત્યારે પણ વ્રજભક્તોએ શણગાર કર્યા, પ્રભુ પાસે જાવ છો. અહીંયા વૈરાગ્ય નથી, અહીંયા તો ઉત્સવ છે. અહીંયા ઉદાસીનતા નથી.
એટલે તમે જો ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે આ હિન્દુ ધર્મના મંદિરોમાં આટલા ધક્કા મૂકી આ બધું, બીજા ધર્મોના મંદિરોમાં ક્યાંય ધક્કા મૂકી નથી. બધા શાંતિથી ડિસિપ્લિનમાં આવે, જગ્યા અનુકૂળ ગોઠવાઈ જાય ને એકદમ શાંતિ હોય. અને આપણા જયારે જુઓ ત્યારે ધક્કા ને આમ ને ભીડભાડ ને આવું કેમ? એનું મૂળ કારણ એ છે, અન્ય ધર્મોમાં લોકો ધર્મ સ્થાને જાય છે તો ભગવાનની માફી માંગવા જાય છે, શોક વ્યક્ત કરવા જાય છે, કારણ કે એમણે સૂલીએ લટકાડ્યા, ક્ષમા માંગવા જાય છે. અને હિન્દુ ધર્મમાં લોકો મંદિરે જાય છે તો આભાર માનવા જાય છે, ઉત્સવ કરવા જાય છે. તમે ક્યારે કોઈની શ્રદ્ધાંજલિ સભામાં ધક્કામુક્કી થતી જોઈ? શોક સભામાં આ બધું ના હોય, જન્મદિવસમાં કે લગ્ન સમારોહમાં હોય. અને એટલા માટે બીજે બધે ઉદાસીનતા છે, આપણે ત્યાં ઉત્સવ છે. અને એટલા માટે આનું મૂળ બેઝિક કારણ, મૂળમાં વૃત્તિ આ છે. તમે કોઈ અજાણ્યા ગામમાં પણ ગયા હો, ગેલેરીમાં ઉભા હો અને આમ જલ્દી જલ્દી ઉતાવળે જતા જતા લોકો દેખાય ને તો સમજી લેજો કે અહીંયા કોઈ હવેલી લાગે છે. કારણ કે બાકી બધા તો 24 કલાક ખુલ્લા હોય, હવેલીમાં ડર હોય, અરે દ્વાર બંધ થઈ જશે તો પ્રભુની ઝાંકી રહી જશે, પ્રભુના દર્શન વગર કેમ રહીશ? અને મુખડું જોયા વિના પાણી ન પીવું. પ્રભુ આપ અમારા માટે તો બ્રજમાં પધાર્યા છે, અમારા પર કૃપા કરવામાં, અને એનો ઉત્સવ છે. મારા ઘરે પ્રભુ છે, મારા પ્રભુની ઝાંકી મને થાય. પ્રતિપલ આનંદ, પ્રતિપલ ઉત્સાહ, પ્રતિપલ ઉત્સવ. અને એટલા માટે આપણે ત્યાં જે ઉત્સવ પ્રભુની કૃપાથી જીવન બની જાય છે. હું તો હંમેશા કહું, દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી લેવા. તમારો દરેક વાર તહેવાર બની છે. નહીં તો આ વ્યવહારમાંથી જ ઊંચા નહીં આવો. આ વ્યવહારમાં જ આપણે એવા અટવાઈ જઈએ છીએ. ઘણી વાર લોકો પાછું એ બહુ ધારણા, સોમવારે તો અહીંયા જવું પડે, મંગળવારે અહીંયા જવું પડે, બુધવારે અહીંયા જવું પડે, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શુક્રવારે આમ, શનિવારે તેલ, રવિવારે પાછું લોકોને એવું બધું હોય. કોણે એવું કહ્યું કે દરેક વારે ભગવાન બદલવા? અરે વારો નીકળી જશે, વાર વારે બદલશો તો. यह नित नेम यशोदाजू मेरे तिहारे ही लाल लडावन. અમારે તો બારે માસ પ્રતિપલ એ યશોદા તારા લાલનને લાલ લડાવવું, એ જ અમારું તો લક્ષ્ય છે. આ દરેક વારે ક્યાંથી ભગવાન બદલાય? શ્રદ્ધા બદલાય. અને ભગવાન કોણ? જે આપણું પહેલું કામ કરી આવે એ આપણો ભગવાન. લોકોની તો વ્યાખ્યા એટલી સહેલી છે, ક્લિયર કટ છે. જેના થકી આપણું કામ થઈ જાય ભગવાન. તમારે કામ વાળો જોઈએ જ કે ભગવાન જોઈએ છે? નક્કી કરીને કહો છો તમે માલિક છો, સ્વામી છો, અને જ્યારે જ્યારે જાઓ ત્યારે બે ચાર કામ બતાવી નાખો. તો કામ કરવા જોઈએ કે કરાવવા જોઈએ? શું કરવું જોઈએ? તમે જ બોલો છો ભાઈ, ધ્યાન રાખજો. આ પણ ક્યારે કરશો? માલિક ઘરે હશે તો આજ્ઞા કરશે ને. જેના ઘરમાં ધણી જ નથી એને શું આજ્ઞા થાય? લોકો કે ઠાકોરજી પધરે તો ડર લાગે. અરે બચાવનારો નથી ત્યાં સુધી જ ડરવાનું. બચાવનારાને ઘરમાં પધરાવી લીધો, હવે તો નિર્ભય થઈ જવાનું. ડરવાનું તો એને જેના ઘરે પ્રભુ ન હોય. કેમ કે તમને બચાવનારું કોણ? હવે પ્રભુ છે, હવે નિશ્ચિંતા. કારણ મારો રક્ષક, મારો નાથ, મારો સ્વામી મારા ઘરે બિરાજે. ગમે તેવા સંકટો આવી જાય, મારો પ્રભુ પ્રતિપલ મારી રક્ષા કરે. પણ હા, પ્રભુની એક આદત બહુ ખરાબ છે. બધાની મદદ કરે પણ કોઈને ખબર ન પડવા દે કે મેં તારી મદદ કરી છે. અને આ આદતને કારણે આપણને એમ લાગે કે ઠાકોરજી શું કર્યું, પ્રભુ ક્યાંથી આવે? અરે એ સુદામાને આપે કુબેરનો વૈભવ, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપી છે. આ તો પ્રભુની ઉદારતા છે. આ તો આપણે સમજવાનું કરનારો ઠાકોર છે. તો જે ચર્ચા આપણે મૂળ વાત પર આવીએ, સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિમ. કેવી શોભા યમુનાજીની છે? સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિમ. સ્મર એટલે કામદેવ, પિતુ એટલે એના પિતા. આપણે ત્યાં પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર છે, પ્રભુના પુત્ર, એટલે કે સ્મરપિતુ. અને એટલે જ વસંત પંચમી હોય ત્યારે કળશનું પૂજન થાય. એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. અને પ્રાગટ્ય દિવસ છે, અલૌકિક કામદેવનું પ્રાગટ્ય છે, એટલા માટે એનું પૂજન થાય છે. કારણ કે આપણે ત્યાં કામ શું છે? પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરેર દિદૃક્ષૈવ. ભગવાનને જોવાની ઈચ્છા, એ જ ભક્તનું કામ છે.
અને એટલા માટે સ્મરપિતુ કામદેવના પિતા શ્રી કૃષ્ણ શ્રીયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા, એટલે કે સાક્ષાત ઠાકોરજી સ્વરૂપ શ્રી યમુનાજી છે. એટલે જો મૂળ વાત હું કરતો હતો, મુકુટ કાચનીનો શણગાર એ યમુનાજી ધારણ કર્યો. પોતાના કુંજમાં હોય ત્યારે ચુંદડીએ ચટકાળ્યામાં ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરે છે. અને એટલા માટે ખટરીતુની વાર્તામાં ચતુર્બુદ્ધદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન કરાવ્યા. એમાં જ્યારે યુગલ સ્વરૂપ યમુનાજીની કુંજમાં પધાર્યું ત્યારે એમની કુંજ કેવી છે? હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. કેવી કુંજ છે? તો કે બે પ્રકાર, એક ચુંદડી અને બીજી સોના ઉપર મીનાકારી કરેલી. અને એમાં શ્રી યમુનાજી યુગલ સ્વરૂપને કુંવારાનો ભોગ ધરે છે. એવું દ્વાદશ નિકુંજની વાર્તામાં છે. તો મુકુટ કાચનીના અનેક પ્રસંગો છે. તો પહેલો પ્રસંગ તો આ જ મુકુટ કાચની ઠાકોરજીની શોભાને ધારણ કરી અને પ્રભુ જેવા બન્યા, માન દૂર કર્યું. એક પ્રસંગ એવો આવે છે કે ઠાકોરજીએ વેણુનાદ કરીને સર્વ ગોપીજનોને રાસ માટે બોલાવ્યા. અને રાસ માટે અનંત ગોપીજનો આવ્યા. નેત્રો ખુલ્યા, જોયા તો ગોપીજનો ઠાડા છે. પ્રભુએ કહ્યું, ચલો મહારાસ કરીએ. ત્યારે ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુ, રાસ ત્યારે થાય જ્યારે આપના આ ઐશ્વર્ય રૂપ વસ્ત્રો શણગાર એ સાક્ષાત આપના ઐશ્વર્ય છે. અને જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં માધુર્ય પ્રગટ ન થાય. તો પ્રભુ પહેલા એમ કરો કે આપના ઐશ્વર્યને દૂર કરો તો માધુર્ય પ્રગટ થાય. પણ પ્રભુ કહે, જો આ વસ્ત્ર શણગાર હું ભૂતલ પર મૂકીશ તો ભૂતલના કણે કણમાં મારું ઐશ્વર્ય વ્યાપી જશે. આ સંભવ નથી. રસ્તો એ છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શણગારને ધારણ કરી રાખે. પણ એને રાસ કરવા નહીં મળે, પણ એ જો ધારણ કરે તો પછી રાસ સંભવ છે. કોઈ ગોપીજન તૈયાર ન થયા કે અરે પ્રભુ રાસ ખેલવા આવ્યા અને એનો લાભ ન મળે તો શું કામ. અને એટલામાં બધા જ મંડળના પરિકરમાંથી શ્રી યમુનાજી બહાર આવ્યા અને કહ્યું, લાવ પ્રભુ, આપના આ ઐશ્વર્યને હું ધારણ કરી રાખું. મને ભલે લાભ ન મળે, પણ એને કારણે વ્રજભક્તોને લાભ મળતો હોય તો હું એ ધારણ કરવા તૈયાર છું. જો આ યમુનાજીની વૃત્તિ છે અને આ જ વૈષ્ણવી વૃત્તિ છે. આપણને મળે કે ન મળે, પણ આપણા થકી બીજાને લાભ મળે. આપણા માટે પ્રસાદ રહે ન રહે, પણ ચતુરાઈ શું છે? જ્યારે એમ લાગે કે ખૂટે એવું છે ત્યારે ખાલી થાળી લઈને નીકળી જાઓ અને બીજાને લાભ આપો તો સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય. દર્શનનો હોલ ભરેલો હોય, આપણને લાગે કે હું જઈશ તો ભરાઈ જશે, ધીમે રહીને પાછળ સરકી કોઈ વડીલ માજીને આગળ કરી દો તો એ દિવસે એ માજીની આંખમાં ઠાકોરજી તમને જોશે. સાચા અર્થમાં એ દર્શન છે. લાભ આપવામાં વૈષ્ણવતા છે, લેવામાં નહીં. વૈષ્ણવતાના ગણિત સમજમાં આવી જશે ને, એ દિવસે સાચા અર્થમાં વૈષ્ણવતાને પામી જશે. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં, આ વૈષ્ણવતા નથી. એમ લાગે કે મહાપ્રભુજીને શ્રમ પડે એમ છે, છેલ્લે ઉભા રહીને હાથ લગાવીએ ને તોય આપણી ઝારીજી મહાપ્રભુજી અંગીકાર કરે. પણ 5 ને ધક્કા મારીને આગળ જઈને જલ ભરવામાં ક્યાં મહાપ્રભુજીને આનંદ થવાનો? વિચાર તો કરો. જ્યાં તત્સુખનો ભાવ નથી ત્યાં સેવા છે જ ક્યાં? અને એટલા માટે આ મર્યાદા માર્ગ નથી કે હું કર્યું ને હું ધરી લઉં, હું ભરી લઉં. અરે ના ના, આપણા થકી કોઈ યાત્રા કરી આવે ને તોય યાત્રાનું ફળ આપણને મળી જાય. આ તો વૈષ્ણવતા છે. વૈષ્ણવતાના ગણિતો જ જુદા છે. અને એટલા માટે અહીંયા યમુનાજી એ વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા મુકુટ કાચનીના અને ઠાકોરજીને મહારાસ ખેલવાનો અવસર આવે. યમુનાજીના સ્વરૂપ માટે અનેક પ્રકારની ચર્ચાઓ આપણે કહી. યમુનાજી કોણ છે, શું સ્વરૂપ છે એમનું? તો કહ્યું, પ્રભુએ જ્યારે રાસ કર્યો મસ્તકમાં શ્રમજલ પ્રગટ થયું. અને પ્રભુમાં તો રસ સિવાય બીજું કઈ છે જ નહીં. રસો વૈસહ છે, પ્રાકૃત દેહ તો છે નહીં. તો એ રસ પ્રગટ થયો મસ્તક પર, આંખના કાજળ સુધી આવ્યો, નયનામૃત ભળ્યું, આગળ ગયું, પાનની પીક હતી, અધરામૃત ભળ્યું, આગળ ગયું અને ચરણામૃત ભળીને જે વહ્યું એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. પ્રભુના સમગ્ર અમૃત જેમાં બિરાજે છે, સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી છે. આગળ બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી યમુનાજીના દિવ્ય સ્વરૂપને સમજાવતા, કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ પર્વત એના મસ્તક પરથી પતદ મંદ, કલિંદ ગિરી મસ્તકે પતદ અમંદ પૂરોજ્વલા છે, શ્યામ પણ ઉજ્જવલ લાગે છે. એટલે આમ નામ કાલિંદી પણ એટલા માટે છે, કલિંદ પર્વત પરથી પ્રગટ થાય છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા
વિલાસપૂર્વક ગતિ કરતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ કરીને ગતિ કર દંતુરા, સમધિરૂઢ દોલોત્તમા. અને એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલાથી ત્રીજી શિલા, માનો એમ લાગે સમધિરૂઢ દોલોત્તમા, માનો ઉત્તમ ઝૂલા ઉપર બિરાજી અને યમુનાજી ઝૂલો ન ઝૂલતા. દોલોત્તમાના બે અર્થ કર્યા. એક કર્યો ઝૂલો, એટલે જ આપણે હોલી પછી કયો દિવસ આવે? દોલ ઉત્સવ. એ દોલ એટલે સંસ્કૃતમાં શબ્દ છે ઝૂલો, દોલોત્સવ છે. અને આમ દોલ ડોલ, જો આપણે ત્યાં ખરેખર તો તમે બધા બોલો છો ને દંડવત પ્રણામ, એ બી ખોટું. દંડ એટલે તો શિક્ષા થાય, તો દંડ કર્યો છે. સાચું ઉચ્ચારણ તો દંડવત પ્રણામ થાય, ડ પ્રયુક્ત થાય. જોવા જાવ દ પણ ખોટો શબ્દ છે, કારણ કે દંડ એટલે તો શિક્ષા કે દંડ કર્યો છે. દંડ એટલે લાકડી થાય, લાકડીની જેમ પ્રણામ કરો. આપણે સીધા સુઈ જઈએ ને એને દંડવત પ્રણામ કહેવાય. સાચો શબ્દ એ છે. હવે તો સુધારી લઈશું આપણે બધા, તમે તો બધા જાણકાર છો બધા. વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા ગતિ કરતા, સમધિરૂઢ દોલોત્તમા, ઉત્તમ ઝૂલા ઉપર, અથવા બીજો એક અર્થ કર્યો ડોલી ઉપર બેસી, માનો નવ દુલ્હની આઈ ગવને. 41 પદ. આપણે યમનાષ્ટકને 41 પદ સાથે જો અનુસંધાન લઈએ તો બધાના એક એક અર્થ એમાં 41 પદમાં પ્રગટ છે. માનો નવ દુલ્હની આઈ, ડોલીમાં બેસી અને કન્યાનું આણું થતું હોય, ગોનું થતું હોય અને પતિને ત્યાં જતી હોય, અને એના મનમાં જે ઉત્કંઠા અને ઉત્સાહ હોય એવો ઉત્સાહ શ્રી યમુનાજીમાં દેખાય છે. અને એટલા માટે જ્યારે કલિંદ પર્વત પરથી આવે ત્યારે તો ભાગતા દોડતા કૂદતા ઉતાવળે, પણ વ્રજમાં આવે ને પછી શાંત થઈ. કારણ કે પ્રભુને મળવાની ઉતાવળ શ્રી યમુનાજીને છે, પણ જ્યાં વ્રજમાં આવ્યા, પતિના ઘરે આવ્યા એટલે ત્યાં શાંત થઈને ભાઈ. અને એટલા માટે યમુનાજીના આ ત્રણેય સ્વરૂપ, કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરો જ્વલા, એ કલિંદ પર્વત પરથી યમુનાજીનો જલ પ્રવાહ આવે. જલ પ્રવાહ એ ભૌતિક સ્વરૂપ છે, પણ જ્યાં જ્યાં તીર્થોમાં, મથુરા એ વિશુદ્ધ મથુરા તટે તીર્થ છે, અને ત્યાં જ્યારે જીવ સ્નાન આદિ કરે સર્વ પાપમાંથી મુક્ત થાય, એ આધ્યાત્મિક સ્વરૂપ. પણ ગોકુલમાં આવે એ આધિદૈવિક સ્વરૂપ. અને એટલા માટે યમુનાજીના પાન ક્યાંથી કરાય એનો વિવેક છે. જેવા ઘાટે કરો એવું ફળ મળે. તમે અહીંયાથી એમ કોઈને કહો કે હું યમુના પાન કરવા જઉં છું, કોઈ એમ કે અચ્છા દિલ્હી જાઓ છો તમે, એવું કોઈ પ્રશ્ન કરે કે દિલ્હીમાં યમુનાજી નથી? યમુનાજી જ છે દિલ્હીમાં. કોઈ એવો પ્રશ્ન કરે છે તમે દિલ્હી જાઓ છો તો કેમ દિલ્હીમાં યમુના પાન કરી તો ના ચાલે? દિલ્હીમાં યમુનાજી જ હોય ને ત્યાં પાન કરો તો ચાલે કે ના ચાલે? મારો પ્રશ્ન તમને. ના છે? યમુનાજી નથી? મૂળ વાત દરેક પ્રવાહ આચાર્યોએ બતાવ્યો. ક્યાં એમનો ભૌતિક પ્રવાહ છે? દિલ્હીમાં યમુનાજી છે, પણ દિલ્હીમાં યમુનાજીનો આદિ ભૌતિક પ્રવાહ છે. યમનોત્રીમાં શ્રી યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે, પણ બ્રજમાં શ્રી યમુનાજીનો આધિ દૈવિક પ્રવાહ છે. જે સ્વરૂપનો આશ્રય કરો એવું ફલ પ્રાપ્ત થાય. અને એટલા માટે જ્યાં જે રીતે આશ્રય કરે, ફલ ફલિત હોય ફલરૂપ જાણે. એટલે તો કહ્યું ફલરૂપ ફલિત થાય ક્યારે? ફલરૂપ જાણો. અને ક્યાંથી ફલિત થાય એનો વિવેક આપણને આચાર્યોએ બતાવ્યો છે. અને એટલા માટે આપણે કહીએ છીએ સ્નાન નહીં પણ યમુના, કારણ આપણે યમુનાજીમાં આધિ દૈવિક બુદ્ધિ રાખીએ છીએ એટલા માટે. બાકી યમુના સ્નાનમાં કોઈ પાપ નથી. પ્રાત સમયે ઉઠ નાવે, આપણે તો કીર્તન સાહિત્યમાં પણ છે, નાહવું એ દોષ નથી, પણ ભક્તિ માર્ગીય અવિવેક છે, પુષ્ટિ માર્ગીય અવિવેક છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને દ્રષ્ટિ આપી, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, આ ચતુર્થ પ્રિયા છે ઠાકોરજી. અને એટલે જ કુંભનદાસજી આદિ ભગવદીઓની વાર્તામાં જો ક્યારે ચરણોનો સ્પર્શ નહીં કરાવે. અરે પાને ક્યાં, આપણે તો જોતા જન્મ સુધાર્યા, કેવલ દર્શન થઈ જાય તો જન્મનો ફેરો સુધરી જાય. એવા શ્રી યમુનાજીના મહાત્મ્ય છે. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજીનું પાન કરવું. અને હવે તો વ્યવહારિક જગતમાં સ્નાન ન કરીએ જ સારું છે. પૂજનમાં પણ વિવેક રાખવાની જરૂર છે. લોકો પૂજન કરે ને, પડીકું ખોલે, પછી કંકુ, પછી ચોખ્ખું, પછી પડીકું યમુનાજી. લોકો પૂજનમાં એવું કરે. જેટલું માનનારા લોકો યમુનાજીને બગાડે છે ને, એટલું યમુનાજીને નહીં માનનારા નથી બગાડતા.
આપણા સકલ તીર્થો જેટલા શ્રદ્ધાવાળા લોકો એને બગાડે છે એટલું જેને શ્રદ્ધા નથી ઉલટાની લોકો ચિંતા કરે છે. અને એટલા માટે દરેક સ્થાન પર વિવેકની જરૂર છે. એ ગિરિરાજજીમાં દૂધ ચડાવતા હો ત્યારે, એ યમુનાજીનું પૂજન કરતા હો ત્યારે, બેઠકજીમાં ઝારી ભરતા હો ત્યારે, અને હવેલીમાં દર્શન કરવા જાઓ ત્યારે દરેક સમયે વિવેકની આવશ્યકતા છે. જ્યારે સમાજનું સામર્થ્ય વધી જાય ને ત્યારે સમાજને વિવેકની બહુ જરૂર પડે. અસમર્થ લોકોને બહુ વિવેકની જરૂર નથી પડતી, પણ સર્વસમર્થ લોકોને વિવેકની બહુ જરૂર પડે. હવે બધા આપણે 100 લીટર ચડાવી શકીએ એમ છે દૂધ ગિરિરાજજી, પણ હવે 100 લીટર ચડાવીશ તો ગિરિરાજજીને શ્રમ પડશે કે સુખ થશે એનો વિચાર આપણે કરી લેવો. હવે હું બહુ મોટા પાયે પૂજન કરીને બહુ જ કિલો કંકુ નાખી શકીએ એમ છે, પણ હવે એ કરવું ઉચિત છે કે નહીં આજના સંજોગોમાં એ આપણે બધાએ વિચારવા, ચિંતન કરવા. સમર્થ લોકોને વિવેકની વિશેષ આવશ્યકતા છે કે પોતાના સામર્થ્યને કઈ રીતે વિવેકના તટમાં સાંકળી રાખવું, એની મર્યાદામાં એને જાળવી રાખવું. નહીં તો આપણી શ્રદ્ધા જ આપણા સેવ્યને શ્રમ આપનારી થઈ જશે. એ શ્રદ્ધા જ. અને એટલા માટે વિવેકની જરૂર. તો કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસક મનોલ્લસત પ્રગટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધિ. મુક્તિને પણ મુક્તિ આપે એનું નામ મુકુંદ. અને એવા પ્રભુમાં મુકુંદ રતિવર્ધિની, એમાં પ્રેમને વધારનાર. જો પુણ્યો માટેના ઉપાય ઘણા છે, ઘણું બધું કરવાથી પુણ્ય મળે છે. મુક્તિ માટેના ઉપાય ઘણા છે. અરે તમે કાંઈ જિંદગીભર ન કર્યું હોય ને, પાપ જ કર્યા, ગુજરી જાઓ, ગુજરી ગયા પછી પણ તમારો મોક્ષ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમે કાંઈ ન કર્યું હોય, બીજો તમારો મોક્ષ કરાવી શકે, તમારા સ્વજન. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. પ્રેમ પ્રભુમાં એ તો જાતે જ આનંદ લઈને જવું પડે. એ આપણા બદલે કોઈ ન કરી શકે. અને એટલા માટે પ્રેમ દુર્લભ છે, ભાવ દુર્લભ છે, ભક્તિ દુર્લભ. એટલે તો જે પ્રભુદાસ જલોટાની વાર્તામાં નહીં, પેલું દહીં પ્રભુને આટલું ગમ્યું તો કહ્યું કા દેખ કે આવ્યો. પ્રભુદાસે કહી કે મુક્તિ દે દી. એને મુક્તિ માંગી તો મુક્તિ લખી આપી. અરે પ્રભુ રાજી થયા. મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું આપી, એને તો ભક્તિ આપવી જોઈતી. ભક્તિ દુર્લભ છે, એ સહજ મળતી નથી. બે જણા ભક્તિ આપવા સમર્થ છે. એક મુકુંદ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી પ્રભુમાં તમને પ્રેમ આપી શકે, અને બીજું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી મહાપ્રભુજી સાનિધ્યમાં જાઓ મહાપ્રભુજીના, અને સાનિધ્યમાં બેસવા માત્રથી તમે કૃષ્ણ પ્રેમથી છલોછલ ભરાઈ જશો. આ બે તત્વો ભગવત પ્રેમ. બાકી ભગવત પ્રેમ કોઈ ના આપી શકે, અતિ દુર્લભ છે. પ્રેમ પૂર્વકનો વ્યવહાર કોઈ શીખવાડી શકે. પ્રેમ તો પ્રગટે. અમુક વસ્તુ માંગવાની ન હોય, મેળવવાની. પ્રેમ મંગાય નહીં, એ તો નાનો થઈ જાય. માંગો એ તો મેળવવાનો. સન્માન માંગવાનું ના હોય, મેળવવાનું હોય. માંગો તો નાનું થઈ જાય. અમુક વસ્તુ તો મેળવવાની હોય, માંગવાની ના હોય. અને આ બધા તત્વો પ્રેમ જેવા એ તો અતિ દુર્લભ કયા છે. પ્રભુમાં પ્રેમ પ્રગટવો એ સહજ વાત નથી. એ તો શ્રી યમુનાજીનું સ્મરણ અને શ્રી વલ્લભનું સાનિધ્ય, આ બે દ્વારા સિદ્ધ થાય. મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મ બંધો સુતા. જય તમારો હો જયતિ. એટલે તો વૈષ્ણવ મળે તો એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે.